કેમ છો મિત્રો? મજામાં? વરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું નવા વિડીયોમાં. હવે ઘણા ટાઈમથી ઇન્સ્ટાગ્રામમાં અને વોટ્સએપમાં ઘણા વિદ્યાર્થીઓ મારી ભેગા જોડાયેલા છે અને ઇન્સ્ટાગ્રામમાં પણ તમને ખબર જ છે. નો ખબર હોય તો વરુણ ચાવડા 912 કરજો એટલે આવી જશે આપણું પેજ. એટલે બધા મને મેસેજ કરતા હોય છે કરુણભાઈ નવી ભરતી, કેમ કે કોન્સ્ટેબલની ભરતી લોકો એટલા અટકેલા બેઠા એની વાત ના પૂછો. કેમ કે જ્યારે ગ્રાઉન્ડ હતું ને એ વખતે ઘણા વિદ્યાર્થીઓ મહેનત હોવા છતાં ગ્રાઉન્ડમાં ફેલ થયા હતા, તો છતાં એ મહેનત એ લોકો ત્યારથી ચાલુ રાખી છે. એ પછી આ લોકો એક્ઝામમાં ઘણા ફેલ થયા છે અને ઘણા લોકો 12 પાસ કરી હતા કોલેજમાં છે, એ લોકો પાછા નવા આવ્યા છે. એટલે બધા લોકો તૈયારી કરી રહ્યા છે અને ભરતીનું બહુ બધા કહી રહ્યા હતા મન કરુણભાઈ ભરતી ક્યારે આવશે. રોજાના બે પાંચ મેસેજ તો ભરતી બાબતે હોય જ તે. અરુણભાઈ કાંઈક જણાવજો ને અમને ખ્યાલ આવે કે તૈયારી કઈ રીતના કરવી, કેટલો ટાઈમ હજી અમારે દેવો પડશે. પણ આમાં તમે જુઓ, પહેલાં હું તમને એક વાત કરું, વાવડ મને ભરતીના મળ્યા છે, હું તમને ચોક્કસ જણાવીશ થોડા હું મારી રીતના. આપણે 2 બુક બનાવી છે, તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેન્ડરાઇટિંગ આખું મારે લખેલું છે, અને એક જીસીઆરટી છે 6 થી 10ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજીસ, ઓલી 200 પેજીસ. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું વ્યવસ્થિત લખી છે. તમારે જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો. કેમ કે એક વસ્તુ એ છે કે ભરતી માની લો કાલ આવી ગઈ તો તમે ઓકે છો કે ના કાલ ભરતી, કાલ પેપર લઈ લે તો આપણે તો પાસ થઈ જઈશું. તમે ઓકે હોય તો તમે તો વાંધો નહીં, બાકી તમે થોડુંક તૈયારી વધારે ધ્યાન દો. ભરતી આવશે એ ફાઇનલ વાત છે, પણ મેં જ્યાં સુધી મને થોડીક માહિતી મને મળી એ પ્રમાણે હું તમને વાત કરું તો પહેલાં તો જો આ ભરતી જેટલી વહેલી પૂરી થશે ને એટલી નવી ભરતી વહેલી આવશે, મને એવું જાણવા મળ્યું. અને ઘણી વસ્તુ ટૂંકમાં કહેવાય ને કે ભાગ ભજવતો હોય નવી ભરતીમાં. મતલબ મને એવું જાણવા મળ્યું છે કે જે આ ભરતી પૂરી થશે આ લોકો ટ્રેનિંગમાં જશે, ટ્રેનિંગમાં જઈને એ લોકોની ટ્રેનિંગ પૂરી થશે અને પછી કે ભરતી આવશે. આ મને આવા વાવડ મળ્યા છે. તમારે મારી વાત માની ન લઈ, હું જસ્ટ તમને આ બધાના મેસેજ ધ્યાનમાં રાખી અને જણાવી રહ્યો છું તમારે કઈ રીતના ચાલવું એમ. કેમ કે માહિતી એવી મળે છે કે તમે હજી આ કયું 2025 એન્ડિંગમાં છે, 26માં જાહેરાત આવશે અને 26માં અને 27માં જાહેરાત ગણવાની ટૂંકમાં, અને 27માં જાહેરાત અને ગ્રાઉન્ડ ટૂંકમાં માની લો 2027માં 12મા મહિના લોકો ડિસેમ્બરમાં કંઈક છે, શું કહેવાય આપણે, અરે ચૂંટણી ડિસેમ્બરમાં 12મા મહિનામાં છે, એ પતે તરત આપણું ગ્રાઉન્ડ લેવાશે. પણ ચૂંટણી મોરે આપણા ફોર્મ ભરાઈ જશે, લોકોના ફોર્મ કોન્સ્ટેબલના ફોર્મ ભરાઈ જશે ચૂંટણી મોર, અને પછી આ લોકોનું ટૂંકમાં શું કહેવાય ગ્રાઉન્ડ લેવાય. આવું મને બધા ટૂંકમાં કહેવાય ને કે ન્યૂઝ મળ્યા છે. તમારે માની નથી લેવાનું, હું જસ્ટ વાત કરી રહ્યો છું, આપણને એક આઈડિયા આવે એટલા માટે. એટલે તમારે આ વાત મારી માની નથી લેવાની, તમારે એકવાર સમજવાનું છે કે હું તમને શું કહેવા જઈ રહ્યો છું. હું એટલો બધો કાંઈ છું નહીં કે મને બધું ભરતી બોર્ડ કહેતું હોય, પણ મને જ્યાં સુધી બધે વાવડ મળ્યા ને ત્યાં સુધી આવું બધું ટૂંકમાં જાણવા મળે છે. મને આ ક્રાઇમમાં જે બધા જાય છે ટ્રેનિંગ કરવા, ત્યાં કણે ભરતી કેમ, હું તમને આનું કારણ છે ટૂંકમાં કે મોડા કેમ કરશે, મોડા મતલબ લેટ કેમ જવાની, એનું એક કારણ છે. માની લો કે આ લોકોને હજી ડીવી લિસ્ટ ચાલુ હોય, તમને ખબર બધા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલુ 30 તારીખનું ચાલુ રહેશે, અને પછી લોકોને જાહેરાત કરશે. શું કરશે? ફાઇનલ મેરિટ જાહેર કરશે, પછી લોકોનું મેડિકલ આવશે, અને પછી લોકોને નિમણૂક પત્રક આપશે, અને પછી લોકોને ટ્રેનિંગમાં મોકલશે. 9 મહિનાની ટ્રેનિંગ છે. હવે તમે સપોઝ તમે ખાલી જાણી લો 1 વર્ષનો ટાઈમ લાગશે કે નહીં લાગે, એ લોકોને કમ્પ્લીટ ટૂંકમાં ટ્રેનિંગ બધું કમ્પ્લીટ થતાં 1 વર્ષનો સમય લાગશે ને, એટલે 1 વર્ષ તો આ ગણવાનું જ નથી. મને એવું જાણવા મળ્યું છે કે જ્યાં સુધી ટ્રેનિંગ પૂરી ન થાય ત્યાં સુધી નવી ભરતી જાહેરાત ન કરી શકે. એનું કારણ એવું છે કે જે વિદ્યાર્થીઓ અત્યારે લાગ્યા હશે, જેના કારણે એસઆરપીની એ બધી મળી છે, એ લોકોને બિન હથિયારી કોન્સ્ટેબલ આ તે લેવી હોય, એ લોકોને અત્યારે તૈયારી કરવાનો સમય ન મળે, આવું મને જાણવા મળ્યું છે. કેમ કે એ લોકો ટ્રેનિંગમાં જાય એના કારણે કરાઈમાં, એટલે એ લોકોને ત્યાં કારણે કરાઈ જાય એટલે ઓલું કહેવાય ને કે ત્યાં ટ્રેનિંગમાં જ રહે, તૈયારી કંઈ થાય નહીં, એના કારણે થઈને આ લોકો કદાચ લેટ કરે. આવું બધું મને નોલેજ મળ્યું છે. અને જે લોકો પીએસઆઈમાં ને એમાં એ લોકો હોય, એ લોકોનું જે પરિણામની જાહેર થયું, એ લોકોની કમ્પ્લીટ ટ્રેનિંગ પૂરી થાય, કમ્પ્લીટ થાય પછી. અને બીજી વાત એ છે કે ત્યાં કણે માની લો અત્યારે જે 12,000ની ભરતી થઈ તો ત્યાં કણે 12,000 બધાય ન લાગી જાય. મતલબ બધાએ ટૂંકમાં ટ્રેનિંગ નહીં, ઘણા ટ્રેનિંગ મૂકી દી છે, ટ્રેનિંગમાં ઘણા કંઈક અલગ પ્રોબ્લેમ આવશે, બીજા કાંઈક અલગ થાય, એવા મને બધા નોલેજ કરાઈથી પણ મળ્યા છે કે ટ્રેનિંગ મૂકીને ઘણા વિદ્યાર્થીઓ વ્યા જતા હોય છે, ટ્રેનિંગ પૂરી નથી કરતા, સમજાણ. એટલે આ બધું પૂરું થાય અને પછી ભરતી આવશે, આવા મને ન્યૂઝ મળ્યા છે. એટલે કમસે કમ આપણે 2 વર્ષનો આ રહ્યો આખો રોડ મેપ લઈ લેવા.
કે 2 વર્ષ આપણે આમાં સતત રહેવાનું છે. અને રહેવાનું છે એ રીતના કે આપણે નકરું આખી ડ્રીમ હોય, સાઈડમાં જોબ કરવાની છે, અથવા તમારે કંઈ ધંધો હોય, અથવા તમારે કંઈ વાડી હોય, જે કંઈ હોય એમાં થોડુંક ટાઈમ ફાળવવાનો હોય અને તૈયારી જોડે રાખવાની છે. એટલે તૈયારીમાં પણ કંટાળો ન આવે અને જોબમાં પણ કંટાળો આવે, બંને સાથે રાખીને હાલવાનું છે. તો આવું કંઈક વાત તમને કરવાની હતી, મેં વાત કરી નાખી. તો જય હિન્દ, જય માતાજી. આપણે 2 બુક બનાવી છે, તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હો તેમાં ઉપયોગી બનશે. એક મિની બંધારણ છે જે 200 પેજમાં શોર્ટમાં મસ્ત વ્યવસ્થિત રીતના હેડ રાઇટિંગ આખું મારે લખેલું છે. અને એક જીસીઆરટી છે 6 થી 10 ની સામાજિક વિજ્ઞાન રહી એમાંથી આ બનાવી છે. આ 250 પેજની છે, ઓલી 200 પેજની છે. આ બંને બુક મારા હાથે મેં નોટ કરેલું, વ્યવસ્થિત લખી છે. તમારે જો જોતી હોય તો દેખાય વોટ્સએપ નંબર છે ને મેસેજ કરવો.